विद्यार्थी मित्रों जे આપણે છેલ્લે અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે અલગ અલગ પ્રકારના જે ચક્રો છે ઓક્સિજન કાર્બન નાઇટ્રોજન આ ચક્રો વિશે છે માહિતી છે મેળવી હતી। હવે આપણે ગ્રીન હાઉસ કોને કહેવાય અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય એના વિશેની જે માહિતી છે આપણે હવે મેળવશું। તો તમે બધા એક અનુભવ મિત્રો કરેલો હશે કે ભાઈ આપણું જે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ તમે જોયું હશે કે દિવસ અને રાત્રિના સમય દરમિયાન કેવું રહે છે, એટલીસ્ટ લગભગ કેવું કે થોડો ઘણો ડિફરન્સ છે એની અંદર આવે। બહુ એટલો બધો વધારે ઉતાર ચઢાવ છે બીજા ગ્રહો છે, શુક્ર છે, મંગળ છે, એવા જે ગ્રહો છે એની સરખામણીમાં આપણી પૃથ્વી ઉપર જે તાપમાનનો ફેરફાર થાય કેવો થાય, નજીવો કહી શકાય। 10-25 એવી રીતના ફેરફાર છે થઈ શકે, બાકી વધારે ઉતાર ચઢાવ 100-200 નો ઉતાર ચઢાવ છે ક્યારે થતો નથી। આવું કે શેના માટે આવું શેના લીધે થાય છે તો કે વાતાવરણના હિસાબે। વાતાવરણ છે એ આખી પૃથ્વીને એક કામળાની જેમ ઢાંકી રાખે છે અને એટલીસ્ટ કેવું હોય ને કે દિવસ નહીં પણ આખા વર્ષ દરમિયાન તાપમાનને કેવું રાખે, નિયત રાખે, એક સમાન જેવું રાખે। બહુ એટલા બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળે નહીં। આ ઉનાળાના સમયમાં એ 48 કે એની આજુબાજુ છે એ પહોંચી જતું હોય, પણ પછી ધીરે ધીરે ઘટતું પાછું ચોમાસું આવશે એટલે 30-35 ની આજુબાજુ રહેશે, પાછો શિયાળો આવશે એટલે 20-25-30 ની આજુબાજુ રહેશે। આમ આટલો ડિફરન્સ છે એ થાય 30 થી 50-20 સુધીનો આપણે કહી શકાય। જ્યારે બીજા ગ્રહોમાં તો કેવું કે ભાઈ જે સાઈડ સૂર્યની સાઈડ હોય જે એની સપાટી તો એ સાઈડ 500 ની આજુબાજુ તાપમાન હોય અને રાત્રે જે સાઈડ સૂર્યનું તાપમાન નથી અથવા તો રાત છે એ ગ્રહ ઉપર એ જગ્યાએ શું હોય કે માઇનસમાં, આપણે ચંદ્રની વાત આગળ ભણી ગયા હતા પાઠની અંદર હતી કે ભાઈ -176-190 આવું તાપમાન પહોંચી જાય। તો આવો ડિફરન્સ છે એ આપણે સહન કરી શકીએ નહીં। તો એના ઉપરથી એક ગ્રીન હાઉસનો ખ્યાલ છે આવે છે, તો ગ્રીન હાઉસ અસર છે એનાથી ઉદ્ભવ છે એ થતી હોય છે। અત્યારના હાલના સમયની અંદર આપણે બધા જે ઔદ્યોગિકરણ થયું અને વાહનોનો ઉપયોગ વધારે કરતા થઈ ગયા, એના કારણે શું થયું કે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે હવે દિવસે ને દિવસે કેવું થતું જાય છે, વધતું જાય છે। એટલીસ્ટ તમને અનુભવ થતો હશે કે પહેલાંનો જે ઉનાળો હતો અને હવેનો જે ઉનાળો છે એની અંદર ઘણા માઇનોર ડિફરન્સ છે તમને જોવા મળતા હશે। આ સિવાય જે ઋતુઓની ફેરબદલી થઈ ગઈ કે ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે ઠંડી પડે, ગમે મોટા પ્રમાણમાં ગરમીનું પ્રમાણ છે વધતું જાય છે હવે। તો આવું એટલા માટે થાય છે કારણ કે જે ઔદ્યોગિકરણ થયું અને એના કારણે જે વાહન વ્યવહાર વધ્યું, હવે એ દરેક વસ્તુ બાળવામાં આવે। આપણે બધા જાણીએ છીએ કે પેટ્રોલ છે, કોલસો છે, આવી દરેક વસ્તુ જ્યારે બાળવામાં આવે મિત્રો ત્યારે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો જે ઝેરી દ્રવ્યો છે એ મોટા પ્રમાણમાં બહાર પડે કે જે પૃથ્વીનું તાપમાન વધારવા માટે જવાબદાર છે। આ સિવાય આપણે આપણી જે સુખાકારી વધારવા માટે, આપણી જે ભૌતિક સુવિધાઓ છે એ વધારવા માટે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરતા થયા। દાખલા તરીકે એર કન્ડિશન, વધારે ગરમી પડતી હોય તો આપણે ડાયરેક્ટ ચાંપ ચાલુ કરીને એસી ચાલુ કરી નાખીને ઘરમાં શાંતિથી બેસી જઈએ। તો જે ઠંડા પીણાની જે ફ્રીઝરો આવે, એર કન્ડિશનરો આવે એ દરેકની અંદર એક વાયુ વપરાય અને આ વાયુ છે એ મોટા પ્રમાણમાં ગ્રીન હાઉસ અસર છે એ પ્રેરે। CFC વાયુ, ક્લોરોફ્લોરોકાર્બન, આ જે વાયુ છે એને તમે જ્યારે પણ ફ્રીઝર, એર કન્ડિશન છે એ વાપરો ત્યારે મોટા પ્રમાણમાં વાતાવરણમાં જાય અને ગરમીનું પ્રમાણ વધારે। આ સિવાય ધુમાડાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય। આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ બળતણનું અપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય અને એ વાતાવરણમાં જે તાપમાન છે એની વૃદ્ધિ છે એ પ્રેરે। તો ગ્રીન હાઉસ અસરની આપણે મિત્રો હવે વ્યાખ્યા જોઈએ કે ગ્રીન હાઉસ કોને, તો પહેલાં તો ગ્રીન હાઉસ કોને કહેવાય। હવે તમે બધા મિત્રો એક વસ્તુ જોઈએ છે અથવા ના પણ જોઈએ તો તમે ક્યાંક બહાર ગયેલા હોય અને રસ્તાની અંદર એક વાડી આવે, વાડી છે આખી પ્લાસ્ટિકનું એક ત્યાં કહેવાય કે ઘર બનાવેલું હોય। આવું ઘર શા માટે તૈયાર કરવામાં આવે? એટલા માટે મિત્રો કારણ કે એની અંદર ગરમી છે એ રોકી રાખવામાં આવે। એવી વનસ્પતિઓ અંદર ઉગાડવામાં આવે કે એ ગરમી છે એ ગરમ ઋતુઓમાં થતી હોય, એટલે એવું બનાવી, ઘર જેવું બનાવી અને એની અંદર ગરમી છે, સૂર્યની ગરમી રોકી રાખવામાં, જેના કારણે એનો વિકાસ છે એ સારો થાય। તો ગ્રીન હાઉસ, ગ્રીન એટલે કે લીલું અને હાઉસ ઘર, એક પ્રકારનું ઘર। તો કેવું ઘર? તો
કે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ હોય, ગરમ ઋતુની વનસ્પતિઓ હોય અથવા તો ગરમ વિસ્તારમાં થતી વનસ્પતિઓ હોય, ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ હોય એટલે ઠંડા પ્રદેશમાં ઉગાડવા માટે અથવા તો જાળવી રાખવા માટે બનાવવામાં આવતા કાચના ઘર કે જે શું કરે, ગરમીને જાળવી રાખે પોતાની અંદર. એની વ્યાખ્યા છે મિત્રો કે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ હોય એને ઠંડા પ્રદેશમાં ઉગાડવામાં આવે ત્યારે શું કરવામાં આવે, એને જાળવી રાખવા માટે એક કાચના ઘર તૈયાર કરવામાં આવે અથવા તો પ્લાસ્ટિકના ઘર તૈયાર કરવામાં આવે જેને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે કે જેની અંદર ગરમી છે એ જળવાઈ રહે દિવસ અને રાત્રિના સમય દરમિયાન. તમે એક અનુભવ કરેલો હશે કે તમારી પાસે જો કાર હોય, બરોબર, તમારી પાસે જો સિમ્પલ એક કાર હોય અને કારની અંદર તમે બારી બારણા બંધ કરી કોઈ તડકે ઊભી રાખીને બેસો અંદર તો એની અંદર અસહ્ય ગરમી છે થવા મળે. આવું કેમ? કારણ કે સૂર્યના તડકા દ્વારા જે કાચની આરપાર એના જે કિરણો છે પસાર થઈ જશે, ગરમી અંદર છે એ જમા થઈ જશે, પછી બહાર છે જઈ શકશે નહીં. એના કારણે શું થશે, કારની અંદરનું જે તાપમાન છે એ કેવું થઈ જાય, વધી જાય. એટલે મોટા ભાગે જે નાના બાળકો છે એ તમે જોયું હશે કે ઘણી એડમાં પણ આવે છે કે ભાઈ જ્યારે પણ પોતાની કાર લઈને જાઓ તો ફરીથી ચેક કરો કે કોઈ નાનું બાળક તો અંદર નથી રહી ગયેલું ને, કારણ કે એક વખત જો અંદર બાળક રહી ગયું, કાર લોક થઈ ગઈ તો પછી જે બાળક છે ગરમીના કારણે છે મરી જવાની શક્યતા છે રહેલી છે. એ પણ એક પ્રકારનું ગ્રીન હાઉસ જ થયું. બારી બારણા બંધ કરી નાખો એટલે ગરમી છે અંદરથી બહાર નીકળશે નહીં. તો આપણી જે પૃથ્વી છે મિત્રો એ પણ કંઈક આવું જ કરે છે. એ શું કરે, દિવસ દરમિયાન સૂર્યનો તડકો પડે, બરોબર, અને આ તડકો જે પડે એમાંથી જે ગરમી પડે એમાંથી અમુક ટકા ગરમી છે રિફ્લેક્શનમાં અવકાશમાં વહી જાય, એનું પરાવર્તન થઈને અવકાશમાં વહી જાય, પણ અમુક ટકા જે ગરમી છે એ વાતાવરણ શું કરે, પોતાની અંદર રોકી રાખે. હવે રોકવાના કારણે શું થાય કે જે દિવસનું તાપમાન અને રાત્રિનું તાપમાન એમાં બહુ ઉતાર ચઢાવ આવે નહીં. દિવસનું તાપમાન 30 હોય કે ભાઈ 40 હોય તો રાત્રિનું તાપમાન છે 25 કે 30 ની આજુબાજુ થઈ જાય, પણ બહુ એટલો બધો માઇનોર ડિફરન્સ, બહુ મોટો ડિફરન્સ છે એ આવશે નહીં કે ભાઈ દિવસમાં 40 તાપમાન હતું રાત્રે -40 થઈ ગયું, આવું થતું હોતું નથી. ને દિવસમાં બધાને ઓળા પડે કે ગરમી થતી અને રાત્રિમાં બધા સ્વેટર પહેરીને રખડે, આવું થાય. એટલે એવું ન થાય એટલા માટે આપણે જે વાતાવરણ છે જવાબદાર છે. વાતાવરણ શું કરે કે મોટા પ્રમાણમાં ગરમી પોતાની અંદર ગ્રહણ કરીને રાખે, જેના કારણે ગરમી છે બહાર જતી નથી. અને પૃથ્વીનું જે સરેરાશ તાપમાન આખા વર્ષ દરમિયાન એ આખી જે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે નિયત રહેતું હોય છે. આ સિવાય ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? તો આપણે અત્યારે જે ચર્ચા કરીએ એ પ્રકારે કે ભાઈ પૃથ્વીનું જે તાપમાન છે, પૃથ્વી જે વાતાવરણ છે પૃથ્વીનું એ શું કરે છે કે સૂર્યની જે ગરમી છે એને શું કરે, પોતાની અંદર સંગ્રહી રાખે. અને આખા વર્ષ દરમિયાન અથવા તો દિવસ દરમિયાન કેવું હોય તો પણ કહી શકાય, વર્ષ દરમિયાન પણ કેવું હોય તો કહી શકાય, આખા વર્ષ દરમિયાન આખી પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એને કેવું રાખે છે, કંટ્રોલમાં રાખે છે, નિયત રાખે છે કે અચાનક વધી પણ નથી જતું ને અચાનક ઘટી પણ નથી જતું. આવડતા તાપમાન છે એને જાળવી રાખે છે. આવી જે અસર ઉજાવે અને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે. પૃથ્વી છે એનું જે વાતાવરણ છે એ શું કરે તો કે સૂર્યના જે કિરણો છે એની જે ગરમી છે એને પોતાની અંદર જાળવી રાખે અને જેના કારણે અસર ઉત્પન્ન થાય, જેને ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવે. બીજી વસ્તુ તમને કે ભાઈ આ ગ્રીન હાઉસ શેનાથી ઉત્પન્ન થાય અથવા તો જે ગ્રીન હાઉસ થાય એનાથી નુકસાન શું થાય? તો ગ્રીન હાઉસના કારણે મિત્રો યાદ રાખજો કે જે વિશ્વનો અત્યારે સરેરાશ તાપમાન છે એની અંદર દર વર્ષે 1 થી 2 ડિગ્રીનો તફાવત આવે છે, એટલે કે વધતું જાય છે. તાપમાન દિવસે ને દિવસે કેવું થતું જાય છે, વધતું જાય છે. તાપમાન વધે એટલે શું થાય, સ્વાભાવિકપણે જે ધ્રુવ પ્રદેશનો બરફ છે એ ઓગળે છે. ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળે એ પાણી બને અને બધું પાણી ક્યાં જાય, સમુદ્રમાં. સમુદ્રમાં જાય એટલે સમુદ્રની સપાટી ઉપર આવશે. સમુદ્રની સપાટી ઉપર આવે શું થાય, જે કાંઠાના ગામડાઓ છે, કાંઠાના શહેરો છે, જે સમુદ્રની સપાટીની નજીક રહેતા હોય, કિનારે રહેતા, દાખલા તરીકે મુંબઈ છે, ગોવા છે, આવા જે શહેરો છે એ શું થાય છે, પાણીની અંદર એના જે કાંઠાના વિસ્તારો છે બધા શું થઈ જાય, પાણીની અંદર ડૂબી જાય. અને જે ઉપજાઉ જમીન હોય એ બધી પણ કેવી થઈ જાય, બિન ઉપજાઉ અથવા તો રહેવાલાયક રહેશે નહીં. એટલે જમીનમાં શું થતું જશે, દર વર્ષે ઘટાડો.
તો આ એક કારણ. બીજું, પૃથ્વીનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય. રહેવા માટે આપણે જે અત્યારે અનુભવ અત્યારે કરીએ જ છીએ કે ગરમી, અત્યારે ચોમાસાની સિઝન છે તો પણ અસહ્ય પ્રકારની જે ગરમી છે એ પડતી હોય છે. તો આજથી 10 કે 20 વર્ષ પહેલાં વિચારો તો આવું હતું નહીં, આટલું બધું તાપમાન છે પહોંચતું નહીં. અત્યારે તો ઓલા ઘરે કે રોજ નવા નવા વર્લ્ડ રેકોર્ડ્સ તપાય. પહેલાં તો વધીને ઉનાળામાં તાપમાન છે 42 ડિગ્રીની આજુબાજુ પહોંચતું, અત્યારે તો આપણે જોઈએ તો 50 પહોંચી જાય અમુક અમુક વિસ્તારોમાં. તો એનો મતલબ કે જે આપણે ઔદ્યોગિકરણથી આ દરેક વસ્તુ જે ફેલાવી રહ્યા છે એના કારણે જે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે તે દિવસે ને દિવસે વધતું જાય છે. હવે જે તમને પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે કે ભાઈ ગ્રીન હાઉસ ફેલાવતા વાયુઓ કયા, બરોબર, કે શેના કારણે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય. તો મિત્રો યાદ રાખજો, કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ આ એક વાયુ છે કે જે ગ્રીન હાઉસ પેદા કરે છે અથવા તો ગ્રીન હાઉસ ઉત્પન્ન કરતો વાયુ છે. બીજો છે CH4 એટલે કે મિથેન. CH4 મિથેન આ પણ એક પ્રકારનો વાયુ છે કે જે ગ્રીન હાઉસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર પરિબળ છે. CFC ક્લોરોફ્લોરોકાર્બન, CFC, બરોબર મિત્રો યાદ રાખજો. તો તમને પરીક્ષામાં આનું આખું નામ પણ પૂછાઈ શકે કે ભાઈ CFC નું આખું નામ જણાવો, તો એનું તમારે આખું નામ પણ જણાવવું પડે. ક્લોરોફ્લોરોકાર્બન તમારે એને સરળ ભાષામાં યાદ રાખવું હોય તો યાદ રાખી શકો, કાળો ધોળો કાર્બન, બરોબર. એવી રીતના પણ તમે ટૂંકમાં એક રમૂજી રીતે પણ યાદ રાખી શકો. કહેવાનો મતલબ આ ત્રણ વાયુઓ આના સિવાય પણ છે, પણ આ ત્રણ વાયુઓ કયા છે? ગ્રીન હાઉસ અસર પેદા કરતા વાયુઓ છે, બરોબર. તો આખો ટોપિક છે આપણો મિત્રો ગ્રીન હાઉસ અને ગ્રીન હાઉસ અસર, જેના કારણે જે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એ દિવસે ને દિવસે વધતું જાય છે એ અસર અને ગ્રીન હાઉસ વિશે તમારે ટૂંકમાં સમજાવવાનું થાય. આકૃતિ દોરવાની નથી, આકૃતિ તમને માત્ર સમજાવવા માટે આપેલી છે, બરોબર. તમારે સમજાવવાનું છે ગ્રીન હાઉસ અસર, પછી એની અસરના કારણે શું થાય, શું નુકસાની થાય. તો જે ગરમી વધે, સમુદ્રની સપાટી ઉપર આવે, ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળે, આવી દરેક વસ્તુ છે આ ટોપિકની અંદર તમારે સમજાવવાની થાય. બીજી વસ્તુ તમને પૂછે કે ભાઈ જે ગ્રીન હાઉસ પેદા કરતા વાયુઓ કયા, તો આ જે વાયુઓ છે બરોબર એ બધા ગ્રીન હાઉસ ઉત્પન્ન કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, CFC ક્લોરોફ્લોરોકાર્બન અથવા તો કાળો ધોળો કાર્બન તમે પણ યાદ રાખી શકો છો. પણ આનું આખું નામ પણ તમને પૂછાઈ શકે. એટલે આ આખો ટોપિક આપણો છે એ ગ્રીન હાઉસ અસરનો છે. નેક્સ્ટ આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ઓઝોન અથવા તો ઓઝોનનું જે સ્તર છે તે, બરાબર. હવે ઓઝોનનું જે અણુસૂત્ર છે મિત્રો એ છે O3, 3 ઓક્સિજનના અણુઓ. સામાન્ય રીતે જે તત્વીય ઓક્સિજન જે છે આપણે જે શ્વાસમાં લઈએ છીએ ઓક્સિજનનું જે પરમાણુ છે તો એ O2 સ્વરૂપે જોવા મળે છે. પણ જેમ જેમ વાતાવરણમાં ઉપરના તરફ જઈએ એમ વાતાવરણના ઉપલા સ્તરની અંદર ઓક્સિજન છે એના 3 પરમાણુઓ આવેલા છે જેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની નીચેની સાઈડ એટલે કે જમીનની સાઈડ આપણે જેમાં રહીએ છીએ ત્યાં ઓક્સિજન કયા સ્વરૂપે છે? O2 સ્વરૂપે. પણ જેમ જેમ ઉપર જઈએ છીએ એમ વાતાવરણમાં ઉપલા સ્તરની અંદર O3 સ્વરૂપે રહેલો છે જેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે. એનું અણુ જે સૂત્ર છે એ O3, 3 ઓક્સિજનના અણુઓ. હવે આ ઓઝોન જે છે એ કામ શું કરે? તો મિત્રો જે સૂર્ય છે એ સૂર્યના જે કિરણો છે એ કિરણોની અંદર ઘણા બધા એવા કિરણો પણ હોય કે જે આપણા માટે કેવા છે? હાનિકારક હોય, કે આપણને નુકસાન છે પહોંચાડી શકે એવા કિરણો જેને પારજાંબલી કિરણો અથવા તો અલ્ટ્રાવાયોલેટ UV કિરણો તરીકે ઓળખવામાં આવે. UV કિરણો અથવા તો અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી ગુજરાતીમાં કેવું હોય તો. આ જે કિરણો છે એ જો પૃથ્વીમાં વધારે પડતા આવે તો પૃથ્વીનું જે તાપમાન છે એ ખૂબ જ વધારે પડતું વધી જાય. પણ એવું નથી થતું. શાના કારણે? કારણ કે ઓઝોનનું જે સ્તર છે શું કરે છે? આપણું રક્ષણ કરે છે. એ જે પારજાંબલી કિરણો છે એને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરવા દેતું નથી અને અહીંયાથી પાછા મોકલી દે કે ભાઈ તું તાર ઘેરે રહે જા. ઓઝોન જે છે એ ઓઝોન શું કરે છે? રક્ષણ કરે. ટૂંકમાં આપણું એક ચાદરની જેમ ઢાંકી રાખે છે.
જેના કારણે શું થાય કે આ જે આવા કિરણો હાનિકારક કિરણો છે એ પૃથ્વીની સપાટીની નજીક પહોંચતા હોતા નથી. પણ હવે દિવસે ને દિવસે જે પ્રદૂષણ છે એ ફેલાતું જાય અને વધુ પ્રમાણમાં જે એર કન્ડિશન છે, કુલર છે, ફ્રીઝર છે, એસીઓ, એ દરેક વસ્તુઓ છે એનો વપરાશ વધતો ગયો અને એના કારણે શું થયું કે આવા જે આપણે વસ્તુઓ વાપરીએ છીએ કુલરની, તો એની અંદર એક સંયોજન રહેલું હોય છે. કયું? CFC, ક્લોરોફ્લોરોકાર્બન. હમણાં આપણે યાદ કર્યું હતું કે એ પ્રકારે કે ભાઈ આને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો, કાળો ધોળો કાર્બન, બરોબર, ટૂંકમાં કેવું હોય તો. પણ તમને આનું જો આખું નામ પૂછે તો એ પણ યાદ રાખજો, ક્લોરોફ્લોરોકાર્બન. હવે આ જે કાર્બન છે, સોરી, આ જે સંયોજન છે મિત્રો, એ શું કરે છે? વાતાવરણના ઉપલા સ્તરમાં પહોંચી જાય અને અહીંયા જે આ ઓઝોન હોય એને તોડવાનું કામ કરે. આ જે CFC છે એ શું કરે? ઓક્સિજન અણુમાં ગોઠવાયેલું હોય આ પ્રકારે. હવે આ જે CFC છે આને પહોંચશે અને આને શું કરશે? તોડી નાખશે. હવે તૂટી જાય એટલે પાછો એ જે O3 છે, ઓઝોન છે, એ રહેશે નહીં. હવે ઓઝોન નહીં રહે તો એની અંદર શું થશે? ઓઝોનની અંદર ભંગાણ સર્જાશે. એનું જે સ્તર છે, ચાદર છે, એ તૂટી જશે અને એના કારણે શું થાય? જે હાનિકારક કિરણો છે સીધા પૃથ્વી ઉપર આવે. હવે એ જે કિરણો પૃથ્વી ઉપર ડાયરેક્ટ પડશે એટલે શું થાય? તો કે જે ચામડીના જે રોગો છે એની અંદર દિવસે ને દિવસે વધતા જશે. આ સિવાય આંખના જે આંખ સંબંધિત રોગો જે કહેવાય, તો આ રોગોની અંદર પણ દિવસે ને દિવસે વધારો થતો જશે. જેમ કે મોતિયો છે, પછી દૃષ્ટિની ખામી, ચામડીના અલગ અલગ પ્રકારના રોગો, એલર્જી, આવા અલગ અલગ પ્રકારના જે રોગો છે એ થવાની સંભાવના રહેલી છે આવા કિરણો પૃથ્વી પર પ્રવેશ કરે ત્યારે. અને આ સિવાય પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એ દિવસે ને દિવસે હવે વધતું જાય છે. બીજી વસ્તુ કે ઘણા સમયથી આ જે ઓઝોનનું સ્તર છે એના પર નજર છે એ રાખવામાં આવે છે. લગભગ 1980 થી નજર છે એ રાખવામાં આવેલી છે અને જે એન્ટાર્કટિકા છે, જે ધ્રુવ પ્રદેશ છે, એ પ્રદેશ ઉપર ઓઝોનના જે છિદ્રો છે એ નોંધાયા છે. શરૂઆતના સમયમાં એ છિદ્ર હતું એ કેવું પ્રમાણમાં નાનું હતું. પછી જેમ જેમ સમય જતો ગયો અને પ્રદૂષણ વધારે ફેલાતું ગયું એમ એમ જે છિદ્ર છે એ વધારે મોટું થતું ગયું અને એના કારણે જે અત્યારે ગરમીનું પ્રમાણ અને જે અલગ અલગ પ્રકારના આંખ સંબંધિત રોગો અને બીજા જે રોગો છે એનું પ્રમાણ હવે વધતું જાય છે. તો એ શાના કારણે થાય છે? કારણ કે પૃથ્વી પર હવે દિવસે દિવસે આ જે કિરણો છે, આ કિરણોનો મારો છે સતત વધતો જાય છે. તો ઓઝોનનું જે સ્તર છે એ શું કરે છે? આપણું રક્ષણ કરે અને એ જે એનું સ્તર છે એની અંદર ભંગાણ છે સર્જાવાનું. દાખલા તરીકે આ પ્રકારનું સ્તર હોય પૃથ્વીની ફરતે, આવા પ્રકારનું, કે ભાઈ ધારો કે આ ઓઝોન છે, બરોબર, આ એક વાતાવરણમાં ઉપલા સ્તરના આવૃતના ઘેરાવી પૃથ્વીની ફરતે આ રીતના આખું તમને દૂરી નથી બતાવતો પણ આખું આ રીતના છે, આમ પૃથ્વીને ઢાંકી રાખે છે. આ ઓઝોન છે દાખલા તરીકે. હવે CFC શું કરે? CFC અહીંયા પહોંચશે. આ CFC આવ્યો. CFC શું કરે? અહીંથી આ તોડવાનું કામ કરે. આ જે લેયર છે, આ ચાદર છે, આને તોડશે. પહેલા તો આ ચાદર હતી એટલે જે કિરણો છે આમ પાછા વળી જતા, અલ્ટ્રાવાયોલેટ કિરણો એ આવતા નહીં, પણ હવે છિદ્રો પડ્યા એટલે ડાયરેક્ટ આ પૃથ્વી ઉપર કિરણો ઘૂસી જાય અને દિવસે ને દિવસે આ જે છિદ્ર છે કેવું થતું જાય છે? હવે આમ મોટું થતું જાય છે એટલે વધારે પ્રમાણમાં કિરણો અંદર આવશે. હા, અને વધારે પ્રમાણમાં રોગો અને જે તાપમાન છે એ પૃથ્વીનું તાપમાન છે દિવસે ને દિવસે વધતું જશે. તો આજમાં જે ઓઝોન છે એ આપણું રક્ષણ કરે છે. આ સિવાય આને જે નિયંત્રણમાં લાવવા માટે અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO આ જે સંસ્થા છે એ ફ્રીઝરની અંદર જે CFC વપરાય છે, આ CFC ની જગ્યાએ અન્ય કોઈ પણ બીજો દ્રવ્ય વાપરવામાં આવે એવી સલાહ સૂચન છે કરેલા છે કે જેના કારણે આનું પ્રમાણ છે ઘટાડી શકાય અને ઓઝોનનું સ્તર છે એનું રક્ષણ કરી શકાય. બીજી વસ્તુ કે જે આપણે એર કન્ડિશન, ફ્રીઝર ને આ દરેક વસ્તુ વાપરીએ છીએ, નો ડાઉટ કે વાપરવા, પણ એને જરૂર પૂરતા છે એ જરૂર પ્રમાણમાં વાપરવા.
જેના કારણે આ જે સંયોજન છે CFC એ વધારે પ્રમાણમાં વાતાવરણમાં ફેલાય નહીં. બેસ્ટ ઉપાય તો એ જ છે કે CFC છે ક્લોરોફ્લોરોકાર્બન આ પ્રકારનું જે સંયોજન છે આ સંયોજનને તે આપણે એની અવેજીમાં એવું બીજું સંયોજન વાપરીએ કે જે ઓઝોનના સ્તરને છે નુકસાન પહોંચાડતું હોય નહીં. તો એના માટેનો ઉપાય છે કે ઓઝોનના સ્તર છે એનું ભંગાણ છે થાય નહીં. બરોબર. તો આ આખો ટોપિક છે ઓઝોનના સ્તર માટેનો તમને 2 થી 3 માર્કની અંદર આ પ્રશ્ન છે પૂછાઈ શકે. અહીં આપણે આ પાઠ છે એને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા પાઠની જે શરૂઆત છે એ કરશું. અસ્તુ.